આકાશવાણી ભુજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે. નમસ્કાર. રાજ્ય સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સિઝન 2025-26માં ઘઉંની લઘુત્તમ ટેકાના ભાવે 2425 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના દરે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ મારફતે ખરીદી કરવામાં આવશે. આ માટે ખેડૂતોની ઓનલાઈન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિકે ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે ગત 1 જાન્યુઆરીથી 16 માર્ચ સુધી હાથ ધરવામાં આવી હતી, જેની તારીખ લંબાવીને 5 એપ્રિલ સુધી કરવામાં આવી છે. તે મુજબ નોંધણી કરાવવા તમામ ખેડૂતોને અપીલ કરવામાં આવી છે. લઘુત્તમ ટેકાના ભાવે પોતાના પાકનું વેચાણ કરવા ઈચ્છા ધરાવતા ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરવી ફરજિયાત હોવાથી આ માટે સંબંધિત ગ્રામ પંચાયતનો સંપર્ક કરી નોંધણી કરાવવા અનુરોધ કરાયો છે. ખરીદી માટે નોંધણી કરાવેલ ખેડૂતોને SMS મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે. તેમજ ખેડૂત ખાતેદારના બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા જ જથ્થો ખરીદી કરવામાં આવશે તેમ પણ એક યાદીમાં જણાવાયું છે. તાજેતરમાં શરૂ થયેલી ભુજ રાજકોટ ટ્રેનને અંજાર અને આદિપુરમાં સ્ટોપ આપવા અંગે પશ્ચિમ રેલવે દ્વારા નિર્ણય લેવામાં આવતા લોકોએ આનંદની લાગણી વ્યક્ત કરી છે. આ બંને શહેરોમાં સ્ટોપની સાથે ટ્રેનના સમયમાં આંશિક ફેરફાર કરવામાં આવ્યો છે. આવતીકાલથી ભુજ રાજકોટ સ્પેશિયલ ટ્રેન નંબર 09446 ભુજથી સવારે 6:50 ઉપડશે. અંજાર સ્ટેશન પર આગમન 7:18 થશે અને 7:21 પ્રસ્થાન થશે. તેમજ 7:29 આ ટ્રેન આદિપુર સ્ટેશને પહોંચશે, જ્યારે બપોરે 1:15 તે રાજકોટ પહોંચશે. એ જ રીતે રાજકોટ ભુજ સ્પેશિયલ ટ્રેન નંબર 09445 રાજકોટથી 2:30 વાગે ઉપડશે અને આદિપુર સ્ટેશન પર આગમનનો સમય સાંજે 7:27, જ્યારે અંજાર સ્ટેશન પર 7:36 નિર્ધારિત કરવામાં આવ્યો છે. આ ટ્રેન ભુજ રાત્રે 8:55 પહોંચશે. અંજારમાં આ વિશેષ ટ્રેનનો સ્ટોપ મળતા શહેરની વિવિધ સંસ્થાઓ, વેપારી સંગઠનો તથા સામાન્ય નાગરિકોએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી. જિલ્લા મથક ભુજમાં બસ સ્પોટની સામે આવેલી પુરાતત્વ ખાતાની કચેરીના નવીનીકરણની કામગીરી હાથ ધરાશે. પુરાતત્વ વિભાગે આ માટે માર્ગ અને મકાન વિભાગ પાસેથી મિલકત પોતાના હસ્તગત કરીને નવી બનાવવા માટે ડિઝાઇન અને અંદાજા તૈયાર કર્યા છે. આ માટે અંદાજિત 4 કરોડનો ખર્ચ નિર્ધારિત કરવામાં આવ્યો છે. નવી ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે, તેમાં આર્કિયોલોજીકલ ગેલેરી બનાવવામાં આવશે તેમ પણ જાણવા મળ્યું છે. આ ગેલેરીમાં કચ્છના વિવિધ સ્થળેથી ખોદકામ દરમિયાન એકઠા કરવામાં આવેલા પુરાતત્વીય અવશેષોના નમૂના પ્રદર્શનમાં મુકાશે. નખત્રાણા પંથકમાં રાયડો, દાણા અને ઘઉં જેવા મુખ્ય પાકો હવે પાકવા લાગ્યા છે અને તેમને સમયસર કાપવા માટે ખેડૂતો મશીનરી અને મજૂરો સાથે વ્યસ્ત બન્યા છે. નખત્રાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારો દેવપર, સાયરા, અંગિયા, ધાવડા, પલીવાડ, બદલી, થરાવડા, વિથોણ વગેરે પંથકમાં ઘઉંના વાવેતર બાદ જમીન હરિયાળી બની ગઈ હતી. હાલ પાક તૈયાર થઈ જતા આ વિસ્તાર સોનેરી બની ગયો છે. રવિ પાકની કાપણી માટે છેક પંજાબથી આવેલા આધુનિક મહાકાય હાર્વેસ્ટર યંત્રોનો ધમધમાટ પણ જોવા મળી રહ્યો છે. આ વખતે ગરમીનો પ્રકોપ થી આંબાના ફાલને નુકસાન થતા દેશલપરથી વેસલપર સુધીના રોહા પંથકના ખેડૂતો ચિંતામાં મુકાયા છે. બદલાતી મોસમમાં ઝાકળ ગરમીને કારણે આંબાના છોડ પર લાગેલી સંખ્યાબંધ કુમળી કેરીઓ પડીને ખરી ગઈ છે, જેના કારણે આંબાના અનેક વૃક્ષો ફળવિહોણા બની ગયા હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું. આ વખતે આંબાના ઝાડમાં પુષ્કળ પ્રમાણમાં મોર લાગ્યા હતા, જેને જોઈને ખેડૂતોને વિપુલ ઉત્પાદનની આશા હતી, પરંતુ ઝાકળ, ગળો અને ગરમીના કારણે આંબા ઉપર લાગેલી કુમળી કડી બળી ગઈ છે, જેથી આ વખતે કેરીના ઉત્પાદનને મોટા પાયે અસર થવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ભુજ દ્વારા આવતીકાલે કચ્છ યુનિવર્સિટી ખાતે યુવા સંસદનું આયોજન કરાયું છે. 15 થી 29 વર્ષની વય જૂથ ધરાવતા કચ્છના યુવક યુવતીઓ આ કાર્યક્રમમાં ભાગ લઈ શકશે, જેમાં જુદા જુદા 3 વિષય પર ગુજરાતી અથવા હિન્દી ભાષામાં 5 મિનિટની સમય મર્યાદામાં પોતાનું વક્તવ્ય આપવાનું રહેશે. ભાગ લેવાની ઈચ્છા ધરાવતા યુવાનોએ આવતીકાલે કચ્છ યુનિવર્સિટી ખાતે હાજર રહેવાનું રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30 માર્ચે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સાથે પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 120મી કડી હશે. લોકો ટોલ ફ્રી નંબર 1800117800 દ્વારા કાર્યક્રમ માટે પોતાના વિચારો અને સૂચનો મોકલી શકે છે. તેઓ નરેન્દ્ર મોદી એપ અથવા MyGov ઓપન ફોરમ દ્વારા પણ પોતાના અભિપ્રાય રજૂ કરી શકે છે. ક્રિકેટ IPLની 18મી આવૃત્તિમાં ગુજરાત ટાઇટન્સ આજે અમદાવાદમાં પંજાબ કિંગ્સ સામે તેના IPL અભિયાનનો પ્રારંભ કરશે. આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.